એ બાપાએ જ્યારે અહીંથી હાલતા થયા ને તો એ બાપાએ કીધું મારા સસરાને કે તું હાલ માર ભેગો. મારા સસરાએ એમ કીધું કે ભાઈ મારે આટલું બધું સમિયાણો છે, હું નહીં આવી શકું. તો કે મારે તને પ્રસાદી આપવી છે, કે પ્રસાદમાં જે બંડી ધોતી મેં પહેર્યા છે એ તને આપવા છે. એ કે તો પપ્પા કે એક કામ કરો બાપા, કે હું આજે કાલે નહીં ને પરમ દિવસે આવી શીખે. તો કે હાલો તો રામની મરજી. એટલે એને તો ખબર જ હતી કે મારો દેહ આવી રીતે થવાનો છે. પણ પછી મારા સસરા ત્યાં ગયા અને એ લોકોએ આ બંડી ધોતી છે એ મારા સસરાને આપે. અને એ બાપા જ્યારે દેવ થયા ને દેહ ઉપરથી ઉતારે ને આ છેલ્લા બંડી ધોતી છે. ધોયા વગરના જે ટૂંકમાં બાપાને જે આપણે અંતિમ સમય હોય ને જે કપડાં ઉતારે ને, હા એ અંતિમ સમયના કપડાં છે બાપા, એના દેહ ઉપરથી ઉતારેલા. અને એ પ્રસાદી રૂપે અમને આપેલા છે. અને આને આજે 49 વર્ષ પૂરા થયા. અને દી હોય ત્યારનો જ છે, 49 વર્ષ. જ્યારે અમારો સમય નબળો આવ્યો ત્યારે ઘણા એવા આવ્યા, એને એમ કીધું કરોડ આપીએ, 2 કરોડ આપીએ. પણ બાપાએ જ અમને હિંમત આપી એવી. અને એને પરચો એમ કે પરીક્ષા લીધી, પણ એ પરીક્ષામાં અમે પાસ થઈ ગયા. અને આજે અમારું જે રૂટિન છે બાપાની દયાથી હાલે છે.